ડભોઈના 17 ગામોમાં જળબંબાકાર 2000 વીઘામાં ડાંગનો પાક ધોવાઈ જવાની ભીતિ, ખેડૂતો આર્થિક સંકટમાં। ડભોઈ તાલુકામાં મેઘરાજાની ભારે મહેરબાની હવે ખેડૂતો માટે કહેર સાબિત થઈ રહી છે। વરસાદ થંભી ગયાને દિવસો વીતી ગયા હોવા છતાં નીચાણવાળા અને ઢાઢર નદી કાંઠાના આશરે 17 જેટલા ગામોના ખેતરો હજુ પણ બેટમાં ફેરવાયેલા છે। ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ રહેતા આશરે 2000 વીઘામાં વાવેલો ડાંગર અને શાકભાજીનો પાક સડી જવાની અને સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ભારે ચિંતાતુર બન્યા છે। આ વિસ્તારના ખેડૂતોએ ખાતર, બિયારણ અને મજૂરી પાછળ મોટો ખર્ચ કર્યો હતો। શરૂઆતમાં ડાંગરના પાકને પાણીની જરૂર હોય છે, પરંતુ સતત દિવસો સુધી પાક પાણીમાં ડૂબેલો હોવાથી છોડ સડી રહ્યા છે। ખેતરોમાંથી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લઈ નુકસાનોની સચોટ સર્વે કરવામાં આવે, ખેતરોમાંથી ઝડપથી પાણી ઓસરે તે માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે। પાક નિષ્ફળ જતા કફોડી સ્થિતિમાં મુકાયેલા ખેડૂતોને સરકાર તરફથી યોગ્ય આર્થિક સહાય કે વળતર ચૂકવવામાં આવે। જો આગામી દિવસોમાં પાણી નહીં ઓસરે તો ડભોઈ તાલુકાના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડશે અને પાયમાલ થવાનો વારો આવશે।